અકોટા મોજમોડા વિસ્તારમાં પડેલા ભૂવામાં આખી ટ્રક સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડતા ચર્ચાનો વિષય બન્યો છે। આ વિસ્તારમાં આ રોડ ઉપર અસંખ્ય વાર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। વડોદરા શહેરના અકોટા મોજમોડા વિસ્તારમાં અત્યાર સુધી 25થી વધુ ભૂવા પડી ચૂક્યા છે, છતાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભૂવા પડવાનું કારણ હજી સુધી શોધી શકવામાં આવ્યું નથી, જે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। સતત ભૂવા પડવાને કારણે વેપારીઓના ધંધા રોજગાર પર પણ તેની માઠી અસર પડી રહી છે। ભૂવા પડવાને કારણે ગ્રાહકો ખરીદી કરવા માટે આવતા નથી અને જેને કારણે વેપાર ધંધામાં મંદી આવી છે। વેપારીઓમાં છુપા રોષની લાગણી જોવા મળી રહી છે, તો કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો વેચાણ માટે કાઢી હોવાનું જાણવા મળી રહ્યું છે। મને તો લાગે છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે આ જે અકોટા બ્રિજ જે આપણે ઉતરીએ ત્યાંથી મોજમોડાનો જે રોડ જાય છે, આ રોડનું નામ ભૂવા રોડ આપવું પડશે, કારણ કે એટલા ભૂવા પડ્યા છે। અને જે માહિતી મળી એ પ્રમાણે કે 2024માં 17 ભૂવા પડ્યા હતા અને એ ભૂવાને પૂરવા માટે ₹2.25 કરોડ ખર્ચ્યા એવું આરટીઆઈમાં જવાબ છે। તો હજુ તો એ ભૂવાની પ્રક્રિયા નિરંતર ચાલુ જ છે। કાલે ઉઠીને ના કરે નારાયણ આ બધા મોટા બિલ્ડિંગો બન્યા છે, કોઈ બિલ્ડિંગો ધરાશાયી થઈ જશે તો જવાબદાર કોણ? સ્માર્ટ સિટીની વાતો કરનારા ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં સ્માર્ટ થઈ ગયા, જેમની પાસે કશું નહોતું આજે કરોડપતિ થઈ ગયા, ગાડી બંગલાવાળા થઈ ગયા। પ્રજાના પૈસા તાગરતીર ના કરવાના, પ્રજા વેરો ભરે એની સામે વેરાનું વર્તન નથી મળતું અને વિકાસથી બૂમો પડનારા લોકોએ ભાજપના નેતાઓનો વ્યક્તિગત વિકાસ થયો, વડોદરા શહેરનો કોઈ વિકાસ થયો નથી કે આ અકોટા વિસ્તારનો કોઈ વિકાસ થયો નથી। આ વોર્ડ નંબર 12નો વિસ્તાર છે, વિધાનસભા અકોટા લાગે અને આ આખા રોડ પર તમે જુઓ છેક મોજમોડા સુધી તમને દરેક જગ્યાએ ભૂવા જોવા મળશે। એનો મતલબ કે અનગઢ વહીવટ અને ભ્રષ્ટ શાસન, આ લોકો પાસે આવું કોઈ બુદ્ધિપૂર્વકનું આયોજન નથી કે આજે ભૂવા નગરી થઈ ગયું। વડોદરા શહેરને મચ્છરોની નગરી બનાવી ભાજપે, ખાડોદરા બનાવ્યું ભાજપે, હવે આ ભૂવા નગરી તરીકે કે મોટા ભૂવા અને સ્વિમિંગ પુલ જેવા ભૂવા પડે છે કે ના કરે નારાયણને કોઈ મોટી હોનારત પણ થઈ જાય તો આ લોકો તો બદલા જાડી જામણીના લોકો જે સત્તામાં બેઠા છે, આમને તો કોઈ માનવતા છે નહીં, માનવતા મરી પરવાડી છે। ગઈકાલે તમે જોયું હશે કે જે કમોસમી વરસાદ પડ્યો ગઈકાલે, આટલા વરસાદમાં જે આખું વડોદરા ફરી પાણીમાં, કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી નહીં હોય। એટલે આ લોકોએ જે વિકાસ સપ્તાહ મોટી લાઇટો કરીને ડેકોરેશન કર્યા, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ડાન્સ કરે, ઝુમકા ગીરા રે એની પર ડાન્સ કરે, ક્રિકેટ રમે, ગરબા રમે, આ વડોદરાની પ્રજાને રસ્તે રજડતા કરી દીધા। અને આ ભાજપના સ્ટેન્ડિંગના ચેરમેન અને બીજેપીની જે કોર્પોરેશનની ટીમ છે, આ લોકો મીટિંગ ને ચીટિંગ સિવાય બીજું કંઈ કરતા નથી, જેના પાપે આ વડોદરા અને આ અકોટા વિસ્તારની આ દુર્દશા થઈ છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા કરોડોના ખર્ચે શહેરમાં રોશની કરવામાં આવી અને શહેરીજનોને આંખે પાટા બાંધવાનું કામ કર્યું છે, શું કહેશો? કરોડોના ખર્ચે એમના ખિસ્સાના પૈસા નહોતા, મ્યુનિસિપલ કમિશનરના ખિસ્સાના રૂપિયા નથી કે મેયર કે ચેરમેન કે ભાજપના નેતાના કોઈના ખિસ્સા રૂપિયાથી આ વડોદરામાં રોશની નથી થઈ, પણ વડોદરાની પ્રજા જે પરસેવાના રૂપિયાથી વેરો ભરે છે એના રૂપિયાથી તમે રોશની કરી, લાઇટો કરી, ડેકોરેશન કર્યું, પણ આજે બધો મેકઅપ ધોવાઈ ગયો। તો વિચાર કરો કે જે મહેશ બાબુજી આપણા કમિશનર સાહેબે જે રોશની ને ડેકોરેશનમાં આટલો ખર્ચા રૂપિયા કર્યા, એના કરતાં વડોદરાના સાચા વિકાસ માટે જો આ રૂપિયાનો ખર્ચ કર્યો હોત, પણ એમને પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે કર્યું, પણ કુદરત આ લોકોથી નારાજ છે। કુદરતે આ લોકોને સાચો અરીસો બતાવી દીધો અને જ્યારે કુદરત નારાજ હોય ને ત્યારે કોઈનું ના ચાલે। વડોદરાની પ્રજા પણ જાગૃત થઈ ગઈ છે અને આ ભ્રષ્ટ શાસકો આવનાર દિવસે એમને ખબર પડશે, આ પ્રજા પરિવર્તન લાવશે।